નમસ્કાર દર્શકો, હું છું ભાવના ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. નમસ્કાર. એક તરફ સરકાર કરોડો રૂપિયાના વિકાસના દાવા કરે છે તો બીજી તરફ જમીન પરની હકીકત આ દાવાઓને ખુલ્લેઆમ પડકારતી જોવા મળી રહી છે. પાટણ જિલ્લામાંથી સામે આવેલી તસવીરો વિકાસના મોડેલ પર અનેક સવાલો ઊભા કરી રહી છે. અહીં અંદાજે 7 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ રસ્તો પ્રથમ જ વરસાદમાં પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે રોડનું કામ પૂર્ણ થયા બાદ થોડા સમયમાં જ વરસાદ પડતા રસ્તાની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે જે રસ્તો લોકોની સુવિધા માટે બનાવવામાં આવ્યો હતો તે જ રસ્તો હવે લોકો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યો છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો, વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે જો કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ રસ્તાની આવી સ્થિતિ સર્જાતી હોય તો કામની ગુણવત્તા, દેખરેખ અને જવાબદારી અંગે ગંભીર તપાસ થવી જોઈએ. લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે શું માત્ર કાગળ પર વિકાસના દાવા કરવામાં આવ્યા છે કે પછી વાસ્તવમાં જનતાના પૈસાનો યોગ્ય ઉપયોગ થયો છે. વિરોધ કરી રહેલા લોકોએ માંગ કરી છે કે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ રસ્તાની ગુણવત્તાનું સ્વતંત્ર ઓડિટ કરાવવામાં આવે. હાલ આ સમગ્ર ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે અને લોકો જવાબ માંગે છે કે આખરે 7 કરોડ રૂપિયાનો રોડ વરસાદના પાણીમાં કેમ ડૂબી ગયો. શું આ બેદરકારીનું પરિણામ છે કે પછી વિકાસના નામે જનતાના નાણાંનો વ્યય? આ મુદ્દે હવે તંત્ર શું કાર્યવાહી કરે છે અને લોકોને ક્યારે રાહત મળે છે તેના પર સૌની નજર ટકેલી છે. રિપોર્ટ સાથે રોહિત કે મહેતા, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ.